નમસ્કાર. ભાવનગર પ્રવાસન પ્રકૃતિ અને સંસ્કૃતિનું વિશ્લેષણ. એમાં આપણે ભાવનગર એક જીવંત ભૌગોલિક સંરચના, પ્રવાસન, પ્રકૃતિ અને સંસ્કૃતિનું 3D એનાટોમિક વિશ્લેષણ જોઈશું, એક પછી એક સ્લાઇડમાં. નેક્સ્ટ. ભાવનગર એક જીવંત ભૌગોલિક સંરચના. આ જે નકશો સામે આપ્યો છે આપણા ગુજરાતનો, એમાં પ્રવાસન, પ્રકૃતિ અને સંસ્કૃતિનું 3D એનાટોમિકલ વિશ્લેષણ એ બાબત અહીંયા બતાવી છે. તો એક પછી એક પરિચય મેળવતા જઈશું. નેક્સ્ટ. જિલ્લાનું સંપૂર્ણ મેપિંગ, મુખ્ય અંગોની ઓળખ. એમાં ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય એની ઓળખ આપી છે. ઉત્તર, એમાં લખ્યું છે શ્વસનતંત્ર. આ જે ચિત્ર બતાય છે, વેળાવદર નેશનલ પાર્ક, ઇકોલોજી અને વન્યજીવ. પછી દક્ષિણ, ઉર્જાનું કેન્દ્ર, પાલિતાણા આધ્યાત્મિક શિખર. પછી પૂર્વ, નિષ્કલંક મહાદેવ અને દરિયાકાંઠો, ભરતીનું ચક્ર. અને મધ્ય, ભાવનગર શહેર, એક ઐતિહાસિક કેન્દ્ર. આ રીતે એની ઓળખ આપેલી છે. નેક્સ્ટ. જો અહીંયા આખો ચાર્ટ આપ્યો છે. પ્રવાસન, ઇકોસિસ્ટમ ડાયગ્નોસ્ટિક્સ, ગંતવ્ય, ભૌગોલિક તત્વ, મુલાકાતનો શ્રેષ્ઠ સમય, અનુભવનું સ્વરૂપ. તો જો અહીંયા વેળાવદર એમ લખ્યું છે, અમે ફેફસાનું ચિત્ર આપ્યું છે. કુદરતના ફેફસા, જંગલો ગણાય છે એમ આપણે કહીએ છીએ. ફેફસાનું ચિત્ર આપ્યું છે. મેદાનો ત્યાં આવેલા છે. મુલાકાત માટે શિયાળો અને વહેલી સવાર ઉત્તમ શ્રેષ્ઠ સમય. અને અનુભવ જોઈએ તો શાંત અને પ્રાકૃતિક, આ વેળાવદર. પછી બીજું પાલિતાણા આપ્યું છે. પર્વતીય શિખરો, એનું ભૌગોલિક તત્વ. મુલાકાતનો શ્રેષ્ઠ સમય સૂર્યોદય પહેલાં. અને અનુભવ જોઈએ તો શારીરિક, આધ્યાત્મિક કસોટી, કેમ કે પર્વતીય વિસ્તાર છે. ત્યાર પછી આપ્યું છે નિષ્કલંક મહાદેવ, સમુદ્ર કિનારો છે. મુલાકાતનો શ્રેષ્ઠ સમય જોઈએ તો ઓટના સમયે એની આપણે મુલાકાત લઈ શકીએ છીએ. અનુભવ સમયબદ્ધ અને રોમાંચક. તો આ આપણે પ્રવાસન, ઇકોસિસ્ટમ, ડાયગ્નોસ્ટિક્સની વાત આપણે કરી. ત્યાર પછી નેક્સ્ટ. વેળાવદર નેશનલ પાર્ક, સૌરાષ્ટ્રનું શ્વસન તંત્ર. પેલું જે ચિત્ર આપ્યું હતું ફેફસાનું. ઇકોલોજીકલ બેલેન્સ, કાળિયાર અને વરુનું દુર્લભ સહઅસ્તિત્વ. પ્રકૃતિનું સંપૂર્ણ સંતુલન, બાયોરિધમ. એશિયાનો સૌથી મોટો રોસ્ટિંગ સાઇટ, વિશાળ સોનેરી ઘાસના મેદાનો,
જિલ્લાના ફેફસા તરીકે કાર્ય કરે છે. એટલા માટે સૌરાષ્ટ્રનું શ્વસન તંત્ર એમ લખેલું છે. નેક્સ્ટ, નિષ્કલંક મહાદેવ, સમુદ્રના ધબકાર અને ઓટનું વિજ્ઞાન. દર વર્ષે શ્રાવણ મહિનાની અમાસ, જેને ભાદરવી અમાસ તરીકે ઓળખીએ છીએ, ત્યાં વિશાળ મેળો ભરાય છે. એ આ નિષ્કલંક મહાદેવ. ભરતી અને ઓટ. દર્શન માટે સમયપત્રક ભરતી ઓટના ચક્ર પર આધારિત છે. ઓટ હોય ત્યારે એના દર્શનનો લાભ આપણને મળે છે. નિષ્કલંક મહાદેવ મંદિર સંપૂર્ણપણે જળમગ્ન છે. સમુદ્ર પ્રકૃતિના શુદ્ધિકરણની પ્રક્રિયા કરે છે. જ્યારે લો ટાઈડ સમુદ્ર પાછળ હટે છે, દર્શન માટે માર્ગ ખુલ્લો થાય છે. એવી આ વિશાળ જગ્યા છે નિષ્કલંક મહાદેવ. ભાવનગરથી માત્ર 24-25 કિલોમીટરના અંતરે આવેલું છે. નેક્સ્ટ, પાલીતાણા, જૈનોનું તીર્થ, શેત્રુંજય પર્વત, જેમાં ચિત્રમાં પણ બતાવ્યો છે. આધ્યાત્મિક શિખર અને એલિવેશન ટેસ્ટ. આલ્ટિટ્યુડ ડેટા 3000+ પગથિયાં. શારીરિક સહનશીલતા અને આધ્યાત્મિક સમર્પણનો સમન્વય. 861 જૈન દેરાસરોનો સમૂહ. વહેલી સવારની ચઢાણ પ્રવાસીઓમાં ધ્યાનની ઉર્જાનો સંચાર કરે છે. નેક્સ્ટ, ભાવનગર શહેર, રુધિરાભિસરણ તંત્ર અને અર્બન માઇક્રો ઇકોલોજી. અહીંયા જે ચિત્ર આપ્યું છે, નીલમબાગ પેલેસ, તખતેશ્વર મંદિર, શહેરના ઐતિહાસિક વારસાની ધમનીઓ. પછી અહીંયા જે ચિત્ર આપ્યું છે, વિક્ટોરિયા પાર્ક, શહેરની મધ્યમાં આવેલું સંરક્ષિત જંગલ, જે જંગલોના પ્રકારો આવે છે 10મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં, એમાં આ સંરક્ષિત જંગલ. પ્રદૂષણ સામે રક્ષણ આપતું શહેરી હૃદય. તો ભાવનગર શહેર. આ કેન્દ્રથી જ જિલ્લાના અન્ય તમામ પ્રવાસન અંગો સુધી પ્રવાસીઓ પહોંચે છે. બરોબર. નેક્સ્ટ, છેલ્લી સ્લાઇડ. સંપૂર્ણ જીવંત અસ્તિત્વ, ભાવનગર સિન્થેસિસ મેપ. પાલીતાણા, વેળાવદર, નિષ્કલંક મહાદેવ અને ભાવનગર સિટી. ભાવનગર માત્ર સ્થળોનો સમૂહ નથી, પરંતુ એક સંપૂર્ણ સંતુલિત સિસ્ટમ છે. આધ્યાત્મિક ઉર્જા, પ્રાકૃતિક શ્વસન અને સમુદ્રની લય. આધ્યાત્મિક ઉર્જા એટલે ઉપર પાલીતાણાનો ભાગ જે બતાવ્યો છે એ. પ્રાકૃતિક શ્વસન વેળાવદર, જે આ ભાગ બતાવ્યો છે એ. અને સમુદ્રની લય આ નિષ્કલંક મહાદેવ.
આ ત્રણેયનો સમન્વય તેને એક અનોખો અને જીવંત પ્રવાસન જિલ્લો બનાવે છે. ભાવનગર સિટી બનાવે છે. તો મિત્રો, અહીંયા આ માહિતી પૂર્ણ કરી. ધન્યવાદ.